ચીને તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર એક નવો જળ વિદ્યુત પ્રોજેક્ટની યોજના બનાવી છે, જેનાથી ભારતની સંપ્રભુતા અને જળ અધિકારોને સીધો પડકાર આપવામાં આવી રહ્યો છે. ભારતે આ મુદ્દા પર આકરો વાંધો ઉઠાવ્યો, સાથે જ ચીનની નિયત સામે પણ સવાલો ઉભા કર્યા છે. સંબંધો સુધારવાના નામે ચીનની ચાલબાજી, બ્રહ્મપુત્રા અને અક્સાઈ ચીન મુદ્દે ચીનની મેલી મુરાદ, ચીનની મંશા સામે ભારતે ઉઠાવ્યા સવાલ. ભારત અને ચીન વચ્ચેના સંબંધો હજુ પાટા પર પાછા નથી આવ્યા. ત્યાં ચીનની કેટલીક હરકતોએ બંને દેશ વચ્ચે તણાવમાં વધારો કર્યો છે. ચીને અક્સાઈ ચીન અને બ્રહ્મપુત્રા નદીને લઈ અને બે એવા નિર્ણયો લીધા છે કે જે સીધી રીતે ભારતને અસર કરતા છે. ત્યારે ભારતે આ પગલાં સામે ઔપચારિક રાજદ્વારી વિરોધ નોંધાવ્યો છે. ચીને હોટન પ્રાંતમાં બે નવા કાઉન્ટીઓ હેહાન અને હેકાંગની સ્થાપનાનું એલાન કર્યું. આ કાઉન્ટીઓમાં અક્સાઈ ચીનના મોટાભાગનો સમાવેશ થાય છે, જે લદ્દાખના ભારતીય કેન્દ્ર શાસિત પ્રદેશનો ભાગ છે. 1962ના યુદ્ધ દરમિયાન ચીને આ વિસ્તાર પર ગેરકાયદેસર કબજો જમાવ્યો. ચીન હવે તેને તેની કાનૂની વહીવટ વ્યવસ્થાનો એક ભાગ કહેવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું કે અક્સાઈ ચીન ભારતનો અભિન્ન અંગ છે અને તેના પર ચીનનો દાવો સંપૂર્ણપણે ગેરકાનૂની છે. We have never accepted the illegal Chinese occupation of Indian territory in this area. Creation of new counties will neither have a bearing on India's long-standing and consistent position regarding our sovereignty over the area, nor lend legitimacy to China's illegal and forcible occupation of the same. We have lodged a solemn protest with the Chinese side through diplomatic channels. ચીને તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર એક મોટા હાઇડ્રો પાવર પ્રોજેક્ટની જાહેરાત કરી છે, જેની સામે ભારતે વિરોધ નોંધાવ્યો છે. ચીને તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર એક એવી હાઇડ્રો પાવર પ્રોજેક્ટની યોજના બનાવી જે ભારતના સાર્વભૌમત્વ અને જળ અધિકારો માટે સીધો પડકાર છે. આ પ્રોજેક્ટ બ્રહ્મપુત્રાના નીચલા વિસ્તારોમાં પાણીના પ્રવાહ અને પર્યાવરણ પર ગંભીર અસર કરી શકે છે. ભારતે વારંવાર ચીનને નદીના પાણીના પ્રવાહ સાથે સંબંધિત ડેટા શેર કરવા અને વાતચીત દ્વારા ઉકેલ શોધવાનું સૂચન કર્યું, પરંતુ ચીન ક્યારેય ભારતને ડેટા ઉપલબ્ધ કરાવતું નથી. બ્રહ્મપુત્રા નદી પરના પ્રોજેક્ટ અંગે ભારતે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે અમે અમારા પાણીના અધિકારના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લઈશું. ડાઉનસ્ટ્રીમ દેશોના હિતોની અવગણના એ બેજવાબદારીભર્યું વલણ છે. We have consistently expressed through expert level as well as diplomatic channels our views and concerns to the Chinese side over mega projects on rivers in their territory. These have been reiterated along with the need for transparency and consultation with downstream countries following the latest report. The Chinese side has been urged to ensure that the interests of downstream states of the Brahmaputra are not harmed by activities in upstream areas. We will continue to monitor and take necessary measures to protect our interests. એક તરફ ચીન એલએસી પર સંબંધો સુધારવા માટે સ્થિરતા જાળવવાની વાત કરે છે, તો બીજી તરફ તે ભારતના ભાગો પર દાવો કરી નવી વિવાદાસ્પદ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. બ્રહ્મપુત્રા નદી પરનો પ્રોજેક્ટ અને અક્સાઈ ચીનમાં નવા વહીવટી જિલ્લાઓની સ્થાપનાનો હેતુ ભારત પર વ્યૂહાત્મક દબાણ બનાવવાનો છે. ભારત સમયાંતરે આંતરરાષ્ટ્રીય મંચો પર ચીનની આ હરકતોને ઉઠાવતું રહે છે. બ્યુરો રિપોર્ટ, GSTV.